ક્વેશ્ચન નંબર 5ની અંદર જોવા જઈએ તો સ્વાધ્યાય 5.1ની અંદર ક્વેશ્ચન નંબર 1 છે, મોસ્ટ ટાઈમપી છે. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી. પહેલું પદ હોય અને એ અને સામાન્ય તફાવત એટલે કે ડી મૂલ્યો હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો તમારે મેળવવાના છે. 4 પદ એટલે પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. તો આપણી પાસે સૂત્ર છે એ એન બરાબર એ પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ ડી. હવે તમારે 4 પદ મેળવવાના છે, મતલબમાં એનની જગ્યાએ તમારે કિંમત મૂકતી જવાની 1 2 3 4 એવી રીતે. ઓકે, અને દાખલો ગણતો જવાનો. તો અહીંયા ધારો કે 1 મૂકું એ 1, તો અહીંયા એ કેટલા છે એની જગ્યાએ તો કે 10 પ્લસ એન કેટલા મૂકું તો કે 1 - 1. એક સ્ટેપમાં ગણું છું, પછી તમારી રીતે મૂકતા જવાના. ઓકે, 10 એમનો પ્લસ 1 - 1 0 0 ગુણ્યા 10 એટલે કેટલા આવશે 10 જ આવશે. તો A1 કેટલું આવ્યું તમારે 10. હવે બીજી વાર તમને ડાયરેક્ટ હું શીખવાડીશ. ઓકે, A2 બરાબર એની જગ્યાએ કેટલા મૂકવાના 10 પ્લસ એનની જગ્યાએ n-1 એટલે એની જગ્યાએ કેટલા મૂકવાના 2, 2 - 1 ડી કેટલા 10 પ્લસ કેટલા વધશે, બેમાંથી એક જાય તો એક વધશે. ઓકે, તો 1 ગુણ્યા 10 એટલે કેટલા થશે 10 બરાબર 10 10 કેટલા થશે 20. ઓકે, A3 10 એમનેમ પ્લસ 2ની જગ્યાએ 3 3 - 1 ઇન્ટુ 10 10 એમનેમ. અહીંયા બાદ બાકી કરશો એટલે કેટલા વધશે 2 ગુણ્યા 10 10 પ્લસ 10 દુ 20 સરવાળો કેટલો થશે 30. A4 10 પ્લસ 3ની જગ્યાએ કેટલા 4 - 1 બરાબર ગુણ્યા 10 10 પ્લસ આને કેટલા વધશે તો કે 4માંથી 1 બાદ જાય એટલે કેટલા વધશે 3, તો કે 3 ગુણ્યા 10 10 પ્લસ 3 દાન 30 બરાબર કેટલા આવશે 30 પ્લસ 10 એટલે 40. તો આ A1 A2 અને A3 અને A4 તમને મળી ગયા છે. ઓકે, A2 આ A1 છે, A3 છે અને A4 છે. ઓકે, તો એ જ રીતે આપણે ક્વેશ્ચન એમાં 2 જોશું. સૂત્ર આ જ મૂકવાનું એન બરાબર એ પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો A1 એની જગ્યાએ 4 પ્લસ એન કેટલા મૂકવાના 1 - 1 ડી કેટલા -3. અહીંયા 0 થઈ જાય એટલે ખાલી 4 વધશે. A1 બરાબર 4. ચલો A2 બરાબર આમાં કિંમત મૂકતા જાઓ. એ કેટલા છે 4 પ્લસ n-1 એન કેટલા છે 2 તો કે 2 - 1 ડી કેટલા છે -3 4. આ કેટલા વધશે 2 - 1 એટલે 1 1 ગુણ્યા -3 માઇનસ પ્લસ માઇનસ 3 એકા 3 કેટલો જવાબ આવશે 1. A2 બરાબર કેટલો આવ્યો 1. ચલો A3 બરાબર એ કેટલા 4 પ્લસ એનની જગ્યાએ કેટલા મૂકવાના 3 - 1 ડી કેટલા છે -3 4 એમનો પ્લસ અહીં કેટલા વધશે પ્લસ માઇનસ માઇનસ કરી દેવાનું, પણ આપણે એક સ્ટેપ ગણીએ. અહીં કેટલા વધશે 2 2 તેરી 6 -6 પ્લસ માઇનસ માઇનસ એટલે થશે મોટા આંકડા નિશાની 4 - 6 કેટલા વધશે 2 અને મોટા આંકડા નિશાની માઇનસ. A3 બરાબર -2. ઓકે, 3 મળી ગયું. A4 મેળવવાનું છે. ચાલો સૂત્રમાં કિંમત મૂકો 4 પ્લસ n-1 એટલે 4 - 1 ઇન્ટુ ડી કેટલા છે -3. ઓકે, ચાલો 4 એમનો પ્લસ કેટલા વધશે 3 ઇન્ટુ -3 પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6 3 તેરીને 9 પ્લસ માઇનસ માઇનસ 9માંથી 4 જાય તો કેટલા વધશે 5 મોટા આંકડા નિશાની માઇનસ. A4 તમને કેટલું મળ્યું -5. તો આ છે તમારો જવાબ. તો 1 થી 2 દાખલા તમને બોર્ડની એક્ઝામની અંદર પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપવાનું. ના સમજાણું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને સાવ ઇઝી છે, તમને સૂત્ર આવડતું હશે એટલે તમને દાખલો આવડશે. ઓકે, આ યુનિટની અંદર સૂત્ર આધારિત જ તમને દાખલા પૂછાશે, એટલે ખાસ ધ્યાન આપી દેવાનું. અને આ જે 2 માર્ક્સમાં પૂછાય અથવા 1 માર્ક્સમાં તમને MCQ ની પૂછાણું હોય તો તમને જાવો જોઈએ નહીં. ઓકે.
થેન્ક યુ.